હાલો દોસ્તો, તો આજે હું તમને આ બતાવું છું અનોખી જાતના બગલા અને કંગડા છે. અને એ પણ જુઓ તમે, જેમ આપણે બધા ઝઘડતા વગડતા હોય અને મસ્તી કરતા હોય તેમ આ પણ અંદરો અંદર બાંધતા હોય છે. જુઓ કેવી રીતના બાંધે છે અને કેવો અવાજ સાંભળવા મળે છે તેમનો. તો અનોખી જાતના આ બધા બગલા છે, 2-3 જાતના, કાળા, સફેદ અને ગુલાબી. ચાંચની બાજુમાં અડધી ડોકમાં ગુલાબી કલર, તેવા પણ આપણે અહીંયા નજરે મળે છે જોવા. તો આપણા વિસ્તારમાં ઘણા પક્ષીઓ બહારથી આવે છે અને અનોખી જાતના પક્ષી અહીંયા આપણા પોરબંદરમાં આવે છે. તો આ પક્ષી બહારથી આવેલા છે અને કયા કયા દેશના હોય, જો કોઈને પણ આમાં આઈડિયો હોય અથવા કોઈને ખબર હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો. બગલા પણ ઘણી જાતના છે, આમાં નાના છે, મોટા છે, ઈથી મોટા છે, 3-4 જાતના બગલા છે. ને બાકીના જોવા તમે એકદમ કાળા મોટી ચાંચવાળા પક્ષી છે, તો તેનું નામ તો આપણે કંગડા કહીએ છીએ. પણ કોઈને આવડતું હોય અથવા કોઈને આઈડિયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે આનું નામ શું છે. બરાબર, તો જુઓ તમે, આ બગલા બધા અનોખી જાતના છે અને અનોખો અવાજ સાંભળવા એનો પણ મળે છે કે બાંધે ત્યારે કેવો અવાજ એ લોકોનો, એ પક્ષીઓનો હોય છે. અને અત્યારે આ શિકાર પાણી, જેમ આપણે ચોમાસાનું ભરાતું અને એ ખાલી થાય છે, એટલે એ પાણીમાં માછલા ને વગેરે કંઈ પણ એમાં હોય તેનો આહાર અને ખોરાક કરવા આવે છે. અને જો આ મોટી ચાંચવાળા એકદમ પક્ષી છે તે પણ અહીંયા શિકારમાં આવે છે. તો આ પણ બહારના જ હશે, આપણા દેશમાં ઓછા જોવા મળે છે. અને એકદમ ઘણી અત્યારે અહીંયા જાતિ પક્ષીની અહીંયા જોવા મળે છે. તો હું તમારા શેર કરું છું કે જુઓ તમે, આ પક્ષીઓ ક્યાં ક્યાંથી અહીંયા આવેલા છે અને ઘણી તાદાદમાં પક્ષી અહીંયા ભેગા એકત્રિત થયા છે. અને જુઓ તમે, આ પક્ષી હજી આવે છે અને ઘણા બધા બગલા અને એવા બધા, ને ઘણાય પક્ષી એવા પછી કે પાણીની અંદર ડૂબકી મારીને પાછું માછલું અથવા કંઈ પણ એમાંથી જીવજંતુ હોય લઈને પાછું તુરંત ઉડી જાય છે. એવા પણ અહીંયા જોવા મળે છે. તો આ જુઓ તમે, એકદમ એની ચાંચ મોટી છે અને પાણીની અંદરથી જ આ માછલાઓને પકડે છે. તો આ રીતના આ બધું ને શેર કરું છું તમારા હારે. ને જુઓ તમે, જો આ બગલા બધાય અલગ જાતના જ છે આખાય. તો આમાંથી કોઈને કોઈ પક્ષીઓના નામ હોય તો યાદ હોય અથવા આવડતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો તમે. જો આ પક્ષી એકદમ આવ્યું, પાણીમાં ડૂબકી મારીને વહી ગયું લઈને. એટલે આમાં ઘણા એવા પક્ષી છે કે આપણે ક્યારેય જોયા નથી. એટલે આજે મને એમ થયું કે તમને તમારા શેર કરું અને બતાવું કે આ જુઓ તમે પક્ષીઓ.
તો દોસ્તો જુઓ તમે, આ ઘણી જાતના પક્ષીઓ અહીં ઉપરથી તમને બતાવું છું કે કેટલા એકત્રિત થયા છે. અને જુઓ તમે, ઘણા બધા પક્ષીઓ અહીંયા, બરાબર. તો બિચારાને હેરાન કર્યા આપણે જઈને ત્યાં બાજુમાં. તો ચાલો હું તમને અહીંયા સુધીનું બતાવું છું. અને આ પક્ષીઓના નામ હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. નવા બ્લોકમાં મળશું, ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ. તો લાઈક શેર કરતા રહેજો, સપોર્ટ આવો નવો કરતા રહેજો.